વેલકમ બેક ટુ લેન્ડ ફોર જોબ કેસમાં આરજેડી પ્રમુખ તેજસ્વી યાદવની હવે મુશ્કેલી વધી છે, જ્યાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવ સહિત 14 વિરુદ્ધ આરોપ નક્કી થયા છે। જે પ્રકારે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। 14 આરોપીઓ વિરુદ્ધ આરોપ છે તે નક્કી થયા છે। IRCTS કૌભાંડમાં યાદવના પરિવાર સામે હવે આરોપ નક્કી થયા છે। કોર્ટે લાલુ યાદવને પૂછ્યું કે આરોપ સ્વીકાર કરો છો કે નહીં, અને આ સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી। રાબડી દેવીએ કોર્ટમાં કહ્યું છે કે આ આરોપ છે તે ખોટા છે અને આરોપ ખોટા ગણાવાયા છે। લેન્ડ ફોર જોબ કેસમાં આરજેડી પ્રમુખ તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી શકે છે। લાલુ યાદવ અને તેજસ્વી યાદવ સહિત 14 વિરુદ્ધ આરોપો છે તે હવે નક્કી થયા છે। IRCTC કૌભાંડમાં યાદવના પરિવાર સામે આરોપો નક્કી થયા છે। દિલ્હીની રાઉઝ કોર્ટમાં આ સુનાવણી હાથ ધરવામાં આવી। ટેન્ડરમાં બદલાવ કરવામાં આવ્યો હોવાની વાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે અને હવે જેને લઈને સમગ્ર મામલે હવે લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી શકે।